એક મહિનો ઊભી રહે પણ ઊભી નહીં રહે 15 દિવસ નીકળી જાય. 2 પાણનો ફાયદો તો અત્યારે જ મળી ગયો. આ ડુંગળીમાં એવડા મળ્યા ન હોય. અને બધા કહેતા કે પડી જાય રોપ એટલે થાય ને, પડી ગયો પછી કળી નહોતી, પણ આ પાયા પછી તરત કળી થઈ ગઈ 15 દિવસમાં. હા તમે જોઈ ગયા કળી નહીં થાય આપણે એવું લાગ્યું બધું હડી જાય, પણ પાયો એટલે તરત હડ્યો નથી. આ પાયો નતો ને ત્યારે અહીંયા લાલ ડાગી પડી ગઈ હતી, વધારે પડી ગયો ને હુકાતી નહોતી જમીન. આજે રોપ મોટો થયો એની જાતે એટલે પડી ગયો પછી પાણી પડી ગયું એટલે અહીંયા હડવાની શરૂઆત થઈ, એટલે અહીંયા પીળી કિનારી પડી ગઈ એટલે મૂળ બળવા માંડ્યા. પછી તાત્કાલિક અને 10 દિવસ પછી જોયું એટલે પાછા નવા મૂળિયા મૂક્યા અને કળી તાત્કાલિક થઈ ગઈ છે. આજે શરમો આવે ને એ રીતનો વયું જવાનું હતું, મૂળનો મુંડો જ હતો. જાડો રોપ છે એટલે આ જાડા રોપમાં ન થાય, કળી હડી જાય, પણ આ તો વચમાં ફાયદો છે. જાડી કળી થઈ ગામ વિચારમાં બધું પડ્યું છે, આ બધા જોવે છે અને સારું છે, આપણે બહુ ફાયદો છે. તમારી તો સ્ટોરી બહુ ઇન્ટરેસ્ટિંગ છે ભાઈ. અને આ લોદર તો જો આ લોદર 2 ફૂટના રોપ ની અંદર આ ડુંગળીમાં આવું નથી થતું. કોઈ ડુંગળીમાં આમાં કોઈ ખાતર નથી નાખ્યું. ભાઈ બધા લોકો આવી રીતે ખેતી કરે તો આપણે સરકારની સબસિડીની જરૂર નથી. આ સબસિડી આ 80% સબસિડી મળે છે, 20% ખર્ચ આવે છે આ પ્લાન્ટ. અને એક વિચાર કરો તમે કે આ માલ આ તમે એક્સપોર્ટ કરો, દુનિયાના કોઈ દેશની મજાલ છે કે આ માલને ના પાડી દે કે આ નહીં હાલે? કોઈથી ના જ ન પડાય. તંદુરસ્ત માલ પાકે છે, કોઈ દિવસ અને આ ગાંઠિયો તો જો આ માર્યો હોય ને કોકને કોઈ વાગે એવો છે આ ગાંઠિયો. મૂળ જોવો અને મૂળ જોવો અને મૂળ આ રોપમાં 2.5 મહિને ડુંગળી થવા મળી. ઓહ 2.5 મહિનાનું જ છે બધું? 2.5 મહિનાનું. ઓહો પોણા 3 મહિના જેવું થઈ ગયું. એક જ વાર પાયું હો, નકર તો 2 વાર પાયું હોય ડુંગળી થઈ ગઈ. એમાં 400 ગ્રામ પાયું છે એક જ વાર ખાલી. 1 વીઘામાં 400 ગ્રામ પાયું છે. ગ્રેન્યુલ તો આપ્યું નથી. 8% ડુંગળી. ખાલી આ 60% ડુંગળી તો થઈ ગઈ. પાખી છે ને ત્યાં પાખી છે ને આ રીતે થઈ ગઈ છે. અને જો આમાં કઈ એક સેજ શર્મો બર્મન તો કઈ વાત જ નહીં, કોઈ ડાગ જ નહીં. સરસ. હાલો આવું ઉત્પાદન બધાય લે એટલે આપણને સરકારની કોઈ સબસિડી નથી જોતી. આપણને ખાલી એક એટલું જ છે કે ભાઈ દરેક ખેડૂત ટાર્ગેટ રાખે કે આપણે તો માલ એક્સપોર્ટ જ કરવાનો છે. માલ એક્સપોર્ટ જ થાય છે, એવી ક્વોલિટી બને જ છે અને એક્સપોર્ટની ક્વોલિટી બનાવો, માલ થવાનો છે. અને તમે અમને કહો તમારે ક્યાં એક્સપોર્ટમાં પ્રોબ્લેમ થતો હોય, અમે ત્યાં સુધી તમને મદદ કરવા તૈયાર. તમે સારો માલ બનાવો, તમારો માલ એક્સપોર્ટ કરવાની જવાબદારી અમે લઈ લેવી. તો ખેડૂતોને ઘણી રાહત મળે ને બધી. 100% રાહત છે, 100% રાહત છે. દવામાં રાહત છે, ખાતરમાં રાહત છે, પાક ડબલ થાય છે, ક્વોલિટી બને છે અને ભાવ ડબલ આવે છે. અને તમારો સહકાર મળે છે. તો અને આપણને જે લોકોએ આપણને રોડે ચડાવી દીધા છે એ પાછા કરી જાય, ખોટા ટકવાના નથી. ખોટા તો ટકવાના નથી. આજની ને કાલ પ્લાન્ટોનિક્સ તો આજે વાપરશે, કાલે વાપરશે. એ તો પ્લાન્ટોનિક્સ વાપરવું પડશે. અને આપણને બધાને ખબર છે કે આ યુરિયા DAP આ બધું બંધ થવાનું છે, રેશનિંગમાં મળતું થઈ જવાનું છે. એના કરતા અત્યારથી અપનાવી લીધા આપણને મોટો ફાયદો છે. એટલે પ્લાન્ટોનિક્સ રેશનિંગમાં મળશે. પ્લાન્ટોનિક નહીં, રેશનિંગમાં યુરિયા DAP આ સરકારી નીતિને કારણે મળવાનું છે. સબસિડી બેંકમાં ખેડૂતોની ડાયરેક્ટ જમા કરજે, એમાં કોઈ આપણે જ્યારે જોઈ ત્યારે ખાતર મળી રહે એવી કોઈ આશા રાખવી નહીં. સાચી વાત છે. અને એના કરતા આ મોટો ફાયદો છે. બીજું 1200 રૂપિયાની DAP ની થેલી આવે, 2400 રૂપિયા સરકાર એમ કે અમે સબસિડી આપી, એટલે આપણા ખિસ્સામાં 3600 રૂપિયા જ ગયા. 3600 રૂપિયા જવાના છે, આપણા જ જાય છે. એ તો આપણને એમ લાગે કે આપણે જતા, પણ એ તો હરીફરીને તો એ આપણા ખિસ્સામાંથી જ જાય છે. સરકાર આપે એટલે આપણે જ આપીએ. 50% ઉત્પાદન ઘટે છે, એ મોટી નુકસાની એમાં છે. મજબૂતાઈ ની કોઈ વાત જ નહીં. સરસ. હાલો ઓકે બાબાઈ.